સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના વેડજ ગામના વેડજ ગામે કાંજી મામા વિસ્તારમાં પુષ્પાબેન રમેશભાઈ જાદવ સવારે ભેંસનો ચારો લેવા ગયા હતા। તે દરમિયાન તેમના મકાનમાં આગ લાગી હતી। આગ લાગવાથી સાથે આવેલ ભરતભાઈ રાયસિંગભાઈના મકાનમાં પણ આગ લાગી હતી, જેમાં પુષ્પાબેન રમેશભાઈ જાદવનું સંપૂર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું। તેમાં રહેલ સરળ સામાન, ઘરવખરી, આશરે 1,25,000 જેટલી રોકડી રકમ અને સોના ચાંદીના દાગીના, કપડાં તેમજ વાસણ બળીને ખાખ થઈ ગયા હતા। તેમજ બાજુમાં આવેલ ભરતભાઈ રાયસિંગભાઈના મકાનમાં પણ આગ લાગી હતી, જેમાં સામાન અને ડોક્યુમેન્ટ બળી ગયેલ છે। જે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયાનું જાણવા મળ્યું છે। મકાનમાં આગ ભભૂકી ઉઠતા આજુબાજુના વિસ્તારવાળાએ આગને કાબૂ મેળવવાના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને પીજેપી ગ્લાસ કંપનીના ફાયર બ્રિગેડની ટીમ અને વેડજ પોલીસ સ્ટેશન સ્ટાફ આવી પહોંચ્યો હતો। વેડજ પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગામના આગેવાનો, યુવાનો અને અગ્રણીઓ દેવેન્દ્રસિંહ રાઠોડ અને પ્રતિક્ષાબેન રણજીતસિંહ અને માજી સરપંચ રણજીત જાદવ તેમજ બીજેપીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દીવાન નજીર। શું નામ છે તમારું? જાદવ પુષ્પા રમેશ। એવું શું થયું હતું? ચાર લેવા જતી દરવાજો બંધ કર્યો, કેવા તમારા ઘરમાં આગ લાગી, ઘરે આવી તારે જોયું। શું નુકસાન થયું તમારા મકાનમાં? બધું જ હોય, કશું રૂપિયા શું છે નામ તમારું? પૂર્વેશભાઈ જસભાઈ। એવું છે, કેવી રીતના ઘટના બનેલી? આ તો એ રીતના ઘટના બની કે અહીંયા મકાન રહે છે અને અમે લોકો સામે 100 મીટર દૂર પર રહીએ છીએ। હા 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 તો અહીંયા શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે। ત્યાં મારા કાકી છે, જે હાલમાં વિધવા છે, એમનો એક નાનો છોકરો છે 8 વર્ષનો। હા હા એમના કુલ રોકડ 1,10,000 રૂપિયા, બીજા કપડાં, અનાજ અને એની ઝવેરાત બધું ઘણું નુકસાન થયું છે અને હાલમાં એમની પાસે રહેવા માટે પણ જગ્યા નથી। અમને જાણ થતાં અમે આગળ જાણ કરીને ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટેશનમાં જાણ કરીને બધાને બોલાવી। એવું છે, શું નામ છે તમારું? મારું નામ જાદવ રણજીતસિંહ કુરશી। હું માજી સરપંચ વેડજ અને મારા ઘેરથી પ્રતિક્ષાબેન હાલમાં સરપંચમાં છે। હા હા આ અહીંયા જે પુષ્પાબેન રમેશભાઈ જાદવ જે વેડજના કાંજીમામા વિસ્તારમાં રહે છે, તેઓ ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે। એટલે ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા। ચા લેવા ગયા અને બહારનું મકાન બંધ કરીને ગયા હતા। મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમને મકાનમાં અચાનક આગ લાગી, પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય। અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં, પણ એમના 100 મીટર દૂર એમના ભત્રીજા રહે છે પૂર્વેશભાઈ જસવંતભાઈ, એમને આ જોયું અને એમને બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા। ત્યારબાદ એમણે મને પણ જાણ કરી કે સરપંચ આવું થયું છે। એટલે અમે જંબુસર ફાયર, ગુજરાત ગ્લાસમાંથી બોલાવી, ફાયરવાળાને બોલાવી અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો। આ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો એમાં ઘર જોતા આ સામાન્ય તમે દેખાય છે કે આખું મકાન બળીને ખાક થઈ ગયું છે। આ બેન પોતે વિધવા છે, એમનું એક 8 વર્ષનું બાળક છે। એ 8 વર્ષનું બાળક અને એ વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે। ઘરમાં જે ઘર વખરી હતી એ બધું જ એમનું ખલાસ થઈ ગયું છે। સાથે સાથે એઓના મોસાળમાં જે હાલમાં 3 મહિના પહેલાં જમીન વેચાણ થયેલી અને એ વેચાણના ભાગરૂપે એમની પાસે 1,25,000 રૂપિયા જેવું આશરે રોકડા કેશ મળી હતી। એ પણ એમને તિજોરીમાં મૂક્યા હતા, જે રકમ પણ એમની બળી ગઈ છે। એમના દળ દાગીના પણ બળી ગયા છે। આમ જોતા ખરેખર આ પુષ્પાબેન હાલમાં કંગાળ હાલતમાં થઈ ગયા છે। એમના માટે હવે ઘરમાં રહેવા એવી પોઝિશન પર રહી નથી અને એમની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે। શું નામ છે તમારું? ભાવિક પટેલ, જંબુસર નગરપાલિકા ફાયર વિભાગ। આજ રોજ વેડજ ગામના કાંજીમામા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વેડજ ગામ સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ, જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી।